પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં જૂનાગઢના સોની વેપારીએ 4 વર્ષ પહેલા દુકાન શરૂ કરી હતી ત્યારે શ્રમિક પાસેથી રોકડ અને જૂનું સોનું સહિત મુદ્દા માલ લઈ સોનાના દાગીનાના વાયદા કર્યા હતા, પરંતુ દાગીના ન બનાવી આપતા પોલીસ ફરિયાદ બાદ તેની ધરપકડ કરાઈ છે। પોરબંદરના કડિયા પ્લોટ હાઉસિંગ કોલોની શેરી નંબર 2 માં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા સંજય કલ્યાણજીભાઈ રાઠોડે 1.5 માસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વર્ષ 2022માં તેના માતા હંસાબેન પાસે જૂના સોનાના 2 ચેન હતા, જેને ભંગાવી બંને ભાઈઓ સંજય અને પારસની પત્નીઓ માટે 1.5 તોલાના સોનાના સેટ કરાવવાના હતા। તેના માટે કડિયા પ્લોટ શેરી નંબર 9 માં આવેલ આશાપુરા જ્વેલર્સ વાળા ધર્મેશભાઈની દુકાનમાં તેના સંબંધી અર્જુનભાઈ પાલાએ સોનીની દુકાન શરૂ કરી હતી, જ્યાં અર્જુને 70,000 રૂપિયા રોકડ અને 2.5 તોલા સોનું આપે એટલે 1.5 તોલાના સેટ કરી આપવાની ખાતરી આપી હતી। ત્યારે સંજયે 70,000 ની રોકડ અને દાગીના આપી દીધા હતા અને 1.5 તોલાના સેટ કરી આપવા જણાવ્યું હતું। ત્યારબાદ અવારનવાર દુકાને જઈ દાગીના માંગ્યા હતા, પરંતુ આપ્યા ન હતા। સોનું આપ્યાના 1.5 મહિનાની અંદર જ અર્જુન તેની દુકાન બંધ કરી જતો રહ્યો હતો। ત્યારબાદ સંજય અનેક વખત ફોન કરી દાગીનાની માંગણી કરી હતી, પરંતુ અર્જુને આપ્યા ન હતા। આથી તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગઈકાલે કમલાબાગ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર જે.એલ. જાડેજા તથા કોન્સ્ટેબલ કૌશિક કુમાર રામજીભાઈને મળેલી બાતમીના આધારે જૂનાગઢ જોશીપુરા ગણેશનગર વિસ્તારમાંથી અર્જુનને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।